મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ વિશે આજે આપણે ચર્ચા કરીશું. આમ તો કોલેજમાં અભ્યાસ કરતા BA BComના વિદ્યાર્થીઓને પણ આ એક અભ્યાસક્રમનો મુદ્દો છે. તાજેતરની અંદર કિસાન ક્રેડિટ યોજના વિશેના આંકડાઓ બહાર આવ્યા છે. હમણાં તાજેતરમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અપાતા ધિરાણના NPAની રકમમાં આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. ઈસવીસન 2021 માર્ચના અંતે NPA એટલે કે નોન પરફોર્મન્સ એસેટની રકમ એ 68,547 કરોડ રૂપિયાની હતી, જે વધીને આ રકમ 2024 ડિસેમ્બરમાં 97,543 કરોડ રૂપિયા થવા પામી છે. એટલે કે છેલ્લા 4 વર્ષમાં NPAમાં લગભગ 42% વધારો થવા પામ્યો છે. હવે આપણે મિત્રો એ સમજીએ કે NPA એટલે શું. NPA એટલે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ કોઈપણ ખાતામાં 90 દિવસ સુધી મૂળ રકમના હપ્તા અને વ્યાજની રકમની ચૂકવણી ન કરવામાં આવે તો તેને NPA કહેવામાં આવે છે. એટલે કે નોન પરફોર્મન્સ એસેટ એ કહેવામાં આવે છે. હવે બીજી વાત કરીએ તો કિસાન ક્રેડિટ યોજનાની શરૂઆત એ ઈસવીસન 1998માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ખેડૂતોને ખેતી અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ અથવા સંલગ્ન જરૂરિયાતો માટે સમયસર અને પૂરતા પ્રમાણમાં ધિરાણ મળી રહે તે માટે કરવામાં આવતી હતી. આ લોનો 2 પ્રકારની હોય છે, એક ટૂંકા ગાળાની લોન અને એક લાંબા ગાળાની લોન. ટૂંકા ગાળામાં એનો સમય એ 12 મહિનાનો હોય છે અને લાંબા ગાળાની અંદર એનો ચૂકવણીનો સમય 18 મહિનાનો હોય છે. બેન્કોએ પોતાના કુલ ધિરાણમાં ખેતી માટેનું ધિરાણ એ 18% જેટલું ખેતી માટે કરવાનું હોય છે, એટલે ખેડૂત મિત્રોને આપવાનું હોય છે. ખેડૂતોને જે આ 2 પ્રકારના ધિરાણ આપવામાં આવે છે એની અંદર એ ખેતીના પાક ઉપર આપવામાં આવે છે, જેને પાક ધિરાણ પણ કહેવામાં આવે છે, અને એને લોનના સ્વરૂપમાં ચૂકવવામાં આવે છે. જ્યારે આ ચૂકવણી નથી થતી ત્યારે તે NPA બની જાય છે. મિત્રો, ખેડૂતોને આપવામાં આવેલા ધિરાણમાં વર્ષો વર્ષ બેંકમાં NPAનું પ્રમાણ વધતું જાય છે. તેના માટે વિવિધ પરિબળો પણ જવાબદાર છે. વર્તમાન સમયમાં છેલ્લા 10 વર્ષમાં NPAનું પ્રમાણ વધ્યું છે, પણ એની પાછળના કારણો પણ અથવા પરિબળોને પણ સમજવા જરૂરી હોય છે. જેમ કે પાછલા વર્ષોની અંદર જો પાકને હવામાન અથવા અન્ય કારણોસર જેમ કે અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે તો આના કારણે પાકને ઘણું નુકસાન થાય છે.
અને એનો ઉતારો પણ ઓછો બેસે છે. પરિણામ સ્વરૂપ ખેડૂતને જે આશા હોય છે કે મને આમાંથી આટલી આવક પ્રાપ્ત થશે, એ પ્રાપ્ત થતી નથી. અને એ જે ધિરાણ લીધું હોય છે એ ધિરાણને ચૂકવવામાં ક્યાંક નિષ્ફળ જાય છે. પરિણામે એ રકમમાં વધારો થાય છે. એ સાથે બીજું એક મહત્ત્વનું કારણ એ પણ જાણવા મળ્યું છે કે લોન લીધા પછી કેટલા સમયમાં ભરપાઈ કરવી તે પણ ખેડૂતોને ખબર હોતી નથી. ઘણી વખત એવું બને છે કે લોન એ જો એનો સમયગાળો થઈ ગયો હોય ભરવાનો 12 મહિના કે 18 મહિના, તો એ સમય વીતી જાય છે છતાં પણ ખેડૂતને ખ્યાલ નથી આવતો અને પરિણામે એ ધિરાણ છે એ એનપીએમાં કન્વર્ટ થઈ જાય છે. બીજું, એના પછીની જે વાત કરીએ તો લોન લીધા પછી કેટલા સમયે ભરપાઈ કરવી, એ ખેડૂતોમાં શિક્ષણનો અભાવ હોવાના કારણે પણ આ પ્રશ્ન ઊભો થાય છે. બીજું કે ખેડૂત જ્યારે એનપીએ જે લોન બને છે એની પાછળનું મહત્ત્વનું કારણ એ પણ છે કે ખેડૂતને વર્ષ દરમિયાન કોઈક આકસ્મિક ખર્ચ આવી જાય, સામાજિક પ્રસંગ આવી જાય, અથવા તો એ લોન ભરવામાં એને મોડું થાય છે, કારણ કે ખર્ચા કરવા પડે છે. એટલે સ્વાભાવિક રીતે જ એને એ લોન લીધેલી હોય એમાંથી એ ખર્ચ કરતો હોય છે અને પરિણામે જે હેતુ માટે લોન લીધી હોય એ હેતુ માટે લોન વપરાતી નથી. પરિણામે ખેડૂતનું એ ન ભરવાના કારણે પણ એનપીએ થતું જાય છે. બીજું એક મહત્ત્વનું કારણ એ પણ છે કે બેન્કો છે એ જે ધિરાણ આપ્યું છે જુદા જુદા ક્ષેત્રોમાં, એની રિકવરીનું આયોજન પણ બેન્કોને હોતું નથી. પરિણામે એમનું રિકવરીનું આયોજન જે છે એ નબળું હોય છે. આમ મિત્રો, આપણે જોઈએ તો લગભગ મોટા ભાગે જો એનપીએનું પ્રમાણ વધે તો એના કારણે નોન પરફોર્મન્સ એસેટનું પ્રમાણ વધે તો આપણે જાણીએ કે બેન્કિંગ સેક્ટર એ નબળું પડે છે. તો આ વસ્તુને સમજવા જેવું છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ તો કુદરતે પણ ખેડૂતોને સાથ આપતી નથી અને પરિણામે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, કોઈ જગ્યાએ પાણી ન પણ મળે અથવા તો બીજા અનેક કારણોસર ખેડૂત એ પાકનો ઉતારો બરાબર લઈ શકતો નથી અને એના કારણે આ ખેત ધિરાણની અંદર કિસાન ક્રેડિટ ઉપર લીધેલું ધિરાણ એ એનપીએમાં કન્વર્ટ થતું જાય છે. આ બાબતે કેટલા તમે જે કહીએ કે સૂચનો જે છે એ સૂચનો મેં કર્યા છે અને એ પ્રમાણે એનપીએમાં ઘટાડો કરવો હોય તો બેન્કોએ પણ એમ કે આમાં તકેદારી રાખી અને એને કામ કરવું જોઈએ અને સમયસર ખેડૂતોએ પણ પોતાનું જો જેટલું પણ ધિરાણ હોય તો એ સમય પ્રમાણે એની ચૂકવણી થાય તો જ આ પ્રમાણ ઓછું થઈ શકે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.